નમસ્કાર. તો મિત્રો, તારીખ 17/12/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ ચાંદીની બજાર આજે જોઈએ તો 1 ગ્રામ ચાંદી 199 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી આજે 1592 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1990, 100 ગ્રામ ચાંદી 19,900 અને કિલો ચાંદી આજે 1,99,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ચાંદીની બજારમાં આજે ફરી એકવાર ઘટાડો તરફી માહોલ જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 4,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,275 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 98,200, 10 ગ્રામ સોનું 1,22,750 અને 100 ગ્રામ સોનું આજે 12,27,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજે 22 કે સોનાના 100 ગ્રામનો ભાવમાં 14,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,391 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,07,128 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,33,910 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 13,39,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 15,200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ 10,044 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 80,352 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,0440 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે ખાસ કરીને 10,04,400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 11,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, વૈશ્વિક પરિસ્થિતિઓને આધીન અમેરિકાના મહત્વપૂર્ણ ડેટા આવવાના છે, ત્યારે બજારમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને ચાંદીની બજાર છે તેમાં જે હાઈ લેવલની સપાટી હતી તેનાથી ફરી એકવાર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. પ્રતિ 1 કિલોએ આજે 4,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે વાત કરીએ આજના જે ભાવ છે સોનાના ભાવ, તેમાં પણ જોરદાર ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે, કારણ કે મુખ્યત્વે અમેરિકાના ડેટા આવવાના છે તે પહેલા જ એક પ્રકારે બજારમાં તેની નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહી છે અને આ પરિસ્થિતિ હેઠળ બજારમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ખાસ કરીને અત્યારે આમ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે પણ સતત નબળો પડી રહ્યો છે, કારણ કે 90 રૂપિયાને પાર કરી ગયેલો ડોલર સામે રૂપિયો છે તે સતત નબળાઈમાં જોવા મળી રહ્યો છે અને વિવિધ પરિસ્થિતિઓને આધીન જોવા જઈએ તો અત્યારે અનેક પરિબળો છે જે માર્કેટમાં ક્યારેક પોઝિટિવ અસર કરી રહ્યા છે તો ક્યારેક નેગેટિવ અસર કરી રહ્યા છે, પરંતુ મોસ્ટલી જે માર્કેટનું વલણ છે તે વધારે તરફી દરરોજ દિવસે જોવા મળી રહ્યો છે અને ઘટાડા તરફી માહોલ છે તે અમુક દિવસે જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.